નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો ખતરો હજુ ટળ્યો નથી, ચેતજો। જી હા મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા, નદી નાળામાં પાણીની સપાટી વધવા અને વાહન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક તંત્રને પણ આગોતરા તૈયારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે। ત્યારબાદ આગળ જાણીએ તો બધા પ્રૂફ એક કરવા પડશે। જી હા મિત્રો, જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કે આ પ્રમાણપત્ર માન્ય રહેશે, તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં, માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાશે। ત્યાર પછી આગળ જોઈએ તો યુવાનોને મળશે રોજગારી। જી હા મિત્રો, ગુજરાતના યુવાનો અને ઉદ્યોગકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણને વધુ મજબૂત બનાવવા માટે સરકારે આજે સોમવારે એક મોટો નિર્ણય લીધો છે। નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોની શૃંખલામાં વિવિધ યોજનાઓ હેઠળ રાજ્યમાં રૂપિયા 2999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરીની મહોર મારવામાં આવી છે। આ નિર્ણયથી માત્ર નવા ઉદ્યોગો જ નહીં, પરંતુ હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે। અત્યાર સુધીમાં ગુજરાત સરકારે પોતાની ઉદ્યોગલક્ષી નીતિઓથી 1.65 લાખથી વધુ લોકોને સીધી રોજગારી આપીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો તાત્કાલિક ધોરણે રસ્તાઓ બનાવ્યા। જી હા મિત્રો, તાજેતરમાં ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને ગંભીર રીતે અસરગ્રસ્ત બનાવ્યું હતું। ખાસ કરીને 23 થી 27 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। નદીઓમાં આવેલા ઘોડાપૂર, રસ્તાઓ પર પાણી કરી વળવું, પુલો પર ઓવરટોપિંગ અને માર્ગોને થયેલા નુકસાનના કારણે રાજ્યના અનેક માર્ગો અને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ ભારે વરસાદના 5 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સુરક્ષાના કારણોસર પાણીના ઓવરટોપિંગ તથા માર્ગોને થયેલા નુકસાનને પગલે કુલ 1540 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા। વિભાગે તાત્કાલિક મરામત, કાટમાળ દૂર કરવાની કામગીરી અને સતત દેખરેખના આધારે હાલ સુધીમાં 1451 રસ્તાઓને
પૂર્ણવત કરીને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકી દીધા છે. એટલે કે રાજ્યમાં બંધ થયેલા કુલ રસ્તાઓ પૈકી આશરે 94% રસ્તાઓ પર ફરીથી અવરજવર શરૂ થઈ ચૂકી છે. ત્યારબાદ આગળ જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાનો માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. ત્યાર પછી આગળ જાણીએ તો 1 ઓગસ્ટ 2026થી મોટા ફેરફારો. જી હા મિત્રો, જે કરદાતાઓએ હજુ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યું તેમણે ખાસ સાવધાન રહેવાની જરૂર છે. સેલેરીડ અને નોન ઓડિટ ટેક્સ પેયર્સ માટે ITR 1 અને ITR 2 ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ત્યારબાદ રિટર્ન ભરનારાઓને આવકવેરા કાયદાની કલમ 234F હેઠળ 5,000 સુધીની લેટ ફી ચૂકવવી પડશે. ITR 3 અને ITR 4 ભરતા નોન ઓડિટ કરદાતાઓ માટે અંતિમ તારીખ 31 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી, રવિવાર તેમજ બીજા અને ચોથા શનિવાર સહિત કુલ 14 દિવસ બેંકોમાં રજા રહેશે. જોકે તમામ રજાઓ સમગ્ર દેશમાં એક સાથે લાગુ નહીં હોય. અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અનુસાર રજાઓમાં ફેરફાર રહેશે. તેથી બેંકમાં જવાનું આયોજન કરતાં પહેલાં RBIની અધિકૃત હોલિડે લિસ્ટ તપાસવી જરૂરી રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો 1 તારીખથી આટલી વસ્તુઓ મોંઘી. જી હા મિત્રો, મોંઘવારી માટે તૈયાર રહેજો. ઓગસ્ટમાં તહેવારોની મોસમ શરૂ થતાં જ ફુગાવો વધવાની શક્યતા છે. ચા, કાર, ટીવી, રેફ્રિજરેટર અને કપડાં જેવી ચીજ વસ્તુઓના ભાવમાં 6થી 8% સુધીનો વધારો થઈ શકે છે. જૂન 2026માં રિટેલ ફુગાવો વધીને 4.38% થયો હતો. ખાડી યુદ્ધના કારણે કાચા માલના વધેલા ભાવ, પરિવહન ખર્ચ અને મોંઘા શિપિંગ ભાડાને પરિણામે કંપનીઓનો પોતાનો ખર્ચ ગ્રાહકો પર નાખી રહી છે અને આ સતત ત્રીજો ભાવ વધારો કરવામાં આવશે. ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતમાં આભ ફાટ્યું, ભૂક્કા કાઢ્યા. જી હા મિત્રો, રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 8 ઇંચથી વધુ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
રાજ્યના વરસાદી આંકડા મુજબ સુરત જિલ્લાના ઉમરપાડામાં 6 કલાકમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બારડોલીમાં 3 ઇંચ, પલસાણામાં 3.5 ઇંચ અને જ્યારે નવસારીમાં પણ 3 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડા જિલ્લાના વસોમાં 6.50 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નડિયાદમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આણંદ જિલ્લાના બોરસદમાં 6.25 ઇંચ, ખંભાતમાં 6 ઇંચ તેમજ આણંદ શહેર અને પેટલાદમાં પણ 6.5 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને જલસો મોટી જાહેરાત. જી હા મિત્રો, દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી 5 વર્ષ માટે ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે. હવે આ યોજના નાણાકીય વર્ષ 2026-27થી લઈને 2030-31 સુધી લાગુ રહેશે. સરકારે આ યોજના માટે ₹15 લાખ કરોડથી વધુનું બજેટ પ્રસ્તાવિત કર્યું છે, જેનાથી પાત્ર ખેડૂતોને પહેલાંની જેમ જ આર્થિક સહાય મળતી રહેશે. ત્યાર પછી આગળ જાણીએ તો દરેક લોકો ધ્યાન આપે મોટા સમાચાર. જી હા મિત્રો, ગુજરાત સરકારે ગ્રામ્ય ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ પર ઘર બાંધવામાં મદદ કરવા મહત્વનો નિર્ણય લીધો છે. હવે પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટેની સહાય ₹1000થી વધારીને 5000 કરવામાં આવી છે. આ ઉપરાંત ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર સહાય ₹50,000થી વધારીને 2 લાખ કરી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના વધુ સકારાત્મક બનશે. ત્યારબાદ આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે ખુશખબર. જી હા મિત્રો, એન્ટી પેપર લીક બિલ 2026 પાસ્ડ. રાજ્યસભામાંથી બિલ પસાર થઈ ચૂક્યું છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ છે. જી હા મિત્રો, સંસદના બંને ગૃહમાંથી પસાર થયેલા આ ઐતિહાસિક પરીક્ષા સુધારણા કાયદા એટલે કે મિત્રો એક્ઝામ રિફોર્મ લો હેઠળ પેપર લીક કરનારા અને ગેરરીતિ આયરતી ઓર્ગેનાઇઝ્ડ સિન્ડિકેટ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કાયદામાં દોષિતો માટે 10 વર્ષ સુધીની કેદ અને ₹1 કરોડ સુધીનો દંડ જોગવાઈ રાખવામાં આવી છે. સંસદીય મંજૂરી મળ્યા બાદ હવે આ બિલને આખરી મંજૂરી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે, જેનાથી દેશના કરોડો વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને મોટી રાહત મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદમાં ખેતરો ડૂબ્યા, ખાસ જોઈ લો. જી હા મિત્રો, આ ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા પાકને સડી જવાનો અને ધોવાઈ જવાનો ભય રહેલો છે. ખાસ કરીને કપાસ અને શાકભાજી સહિતના નવા વાવેતર માટે આ સ્થિતિ અત્યંત ગંભીર છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની આશંકા છે. જોકે કેટલીક જગ્યાએ શેરડી જેવા પાકોને પૂરતું પાણી મળવાથી ફાયદો પણ થઈ શકે છે, પરંતુ મોટા ભાગના પાકો માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. અંકલેશ્વર પંથકમાં પડેલા આ ભારે વરસાદે
તંત્ર અને સ્થાનિક રહીશોની ચિંતામાં વધારો કર્યો છે. અનેક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતો હાલ ભારે મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે વધારે પડતો વરસાદ પાકને નુકસાન કરતો હોય છે. તેમની આજીવિકા પર સીધી અસર પડતી હોવાથી તેઓ ગંભીર ચિંતામાં છે. આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે ખેડૂતો હાલ કસોટીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો પહેલાં હાડકાં તોડ્યા અને હવે એફઆઈઆર. જી હા મિત્રો, યુવાનોના સમર્થનમાં મેદાને આવ્યા રાહુલ ગાંધી. રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર. યુવાનોને ડરાવીને તેમનો અવાજ દબાવી શકાતો નથી. ભારતીય રાજકારણમાં યુવા પેઢી અને તેમની અવાજને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા રાહુલે આરોપ લગાવ્યો છે કે સરકાર જેનજી એટલે કે મિત્રો આજના યુવાનોની અવાજને કચડવાનો પ્રયાસ કરી રહી છે.